જય હિન્દ બધા મિત્રોને કેમ છો? મજામાં? તો તમે મજામાં દેશો. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ્સ. તો બધા મિત્રોને આજે જણાવવાનું કે હું એક ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા એક માહિતી લઈને આવ્યો છું જે DRDOની અંદર એપ્રેન્ટિસની ભરતી બહાર પડેલી છે એપ્રેન્ટિસ માટેની. તો એની સંપૂર્ણ માહિતી એક વિડીયો થ્રુ. તો તમે મારી ચેનલ પર નવા હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તો હું તમને જણાવીશ. અને DRDOમાં જે એપ્રેન્ટિસની વેકેન્સી આવેલી છે તો જલ્દીથી જલ્દી તમે એપ્લાય કરી દો પૂરો નોટિફિકેશન અને મારો વિડીયો જોઈને એપ્લાય કરવા માગતા હોય તો. તમે ITI ડિપ્લોમા કરેલું હોય તો તમે એપ્લાય કરી શકો છો. 18 વર્ષથી તમારી ઉંમર 2021, 22, 23, 24 ને 25ની અંદર તમે ડિપ્લોમા અને ITI પાસ આઉટ હોય તો તમે એપ્લાય કરી શકો છો અને 70% હોવો જરૂરી છે. અને તમારે 26 ઓક્ટોબર 2025 ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે. તો તમે જલ્દીથી જલ્દી વેબસાઇટ ઉપર જઈને પૂરી નોટિફિકેશન રીડ કરીને એપ્લાય કરી શકો છો. તો ચાલો આપણે જઈએ ઓફિશિયલ નોટિફિકેશન પર તરફ અને સમજીએ પૂરી સંપૂર્ણ માહિતી. મિત્રો, તો આ છે DRDOનું ઓફિશિયલ નોટિફિકેશન. તો એમાં ગ્રેજ્યુએશન પોસ્ટથી તમે એપ્લાય કરતા હોય તમારે 1 યર આ એપ્રેન્ટિસ માટેનું ટાઈમ પીરિયડ છે. 1 યર્સ માટે આ જે મેન્શન કરેલો છે 1 યર. અને ગ્રેજ્યુએશન પર તમે એપ્લાય કરતા હો તો એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારું છે BTech, ECE, EEE, CCS, મેકેનિકલ, કેમિકલ્સ. એમાં ટોટલ 40 વેકેન્સી આપવામાં આવેલી છે. પછી ટેકનિકલ એપ્રેન્ટિસ ડિપ્લોમાની અંદર સેમ જ છે, તમને ઉપર મુજબ જ છે. તેમાં 20 વેકેન્સી આપવામાં આવેલી છે. બાકી ટ્રેડ ITI પાસ આઉટ, NCVT અને SCVT, ફિટર, વેલ્ડર, ટર્નર, મશીનિસ્ટ, મેકેનિક, ડીઝલ, ડ્રાફ્ટમેન, મેકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ, લાઇબ્રેરિયન, આસિસ્ટન્ટ એન્ડ કોપા, કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ. એમ કરીને ટોટલ 135, 20 ને 40 195 વેકેન્સી આપવામાં આવેલી છે જે એપ્રેન્ટિસ બેઝ છે. બાકી તમારે સ્ટાઇપેન્ડ તમને જે મળવા પાત્ર છે એ ગવર્મેન્ટના નિયમ પ્રમાણે ગેઝેટ તમારે જોઈ લેવું. ડેટ ઓફ 25 સપ્ટેમ્બર 2019માં જે ગેઝેટ બહાર પાડેલું એમાં જે નિયમ પ્રમાણે તમને મળવા પાત્ર હોય એ મળવા પાત્ર છે. બાકી નીચે વાત કરીએ તો તમે કઈ રીતે તમારે ફોર્મ ભરવાનું છે અને એપ્લાય કરવાનું છે એના વિશે માહિતી આપવામાં આવેલી છે. તો પહેલા તો તમારે આખી એલિજિબલ છો કે તે જોઈ લેવાનું છે. બાકી રજિસ્ટર પ્રોસેસમાં જઈને તમારે BTech ડિપ્લોમા કેન્ડિડેટ એન્ડ ટેસ્ટ પોર્ટલ પર તમારે એપ્લાય કરવાનું છે. પછી ટ્રિપલમાં તમારે છે BTech ડિપ્લોમા કેન્ડિડેટ મે બી એપ્લાય બાય લોંગ ઇન્ટ્રો પોર્ટલ. તો તમારે ત્રીજા સ્ટેપની અંદર જો તમે ડિપ્લોમાથી કે BTech થી એપ્લાય કરતા હોય તો તમારે આ વેબસાઇટ પર એપ્લાય કરવાનું છે અને આ એનો કોડ આપવામાં આવેલો છે. આ કોડ છે એનાથી તમારે મેન્ડેટરી જોશે. જો તમે ITI ટ્રેડ થી એપ્લાય કરતા હોય તો તમારે આ વેબસાઇટ પરથી એપ્લાય કરવાનું છે અને આ કોડ એક યાદ રાખવાનો છે. આ કોડ ઉપરથી એપ્લાય કરવાનું છે. 5મા નંબરનું સ્ટેપ છે 18 વર્ષ તમારી ઉંમર હોવી જોઈએ. 2 સપ્ટેમ્બર 2025 ના રોજ આઉટ. હવે રેગ્યુલર બેઝિસમાં તમે ITI ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએશન તમારું હોવું જોઈએ અને તમારે 2021, 22, 23, 24 ને 25 આ બધા યર્સમાં તમે જો કમ્પ્લીટ કરેલું છે તમારું ગ્રેજ્યુએશન અથવા તો આ ડિપ્લોમા ડિગ્રી ITI તો તમે આમાં એલિજિબલ છો અને 70% તમારે એપ્લાય કરવાના છે. 70% તમારે હોય તો તમે એમાં એપ્લાય કરી શકો છો. સિલેક્શન પ્રોસેસમાં તમારે ઈમેલમાં શોર્ટલિસ્ટેડ કેન્ડિડેટ જે થશે
એને ઈમેલ દ્વારા તમારે નોટિસ આપવામાં આવશે આમાં. અને કેન્ડિડેટને નીચે ડોક્યુમેન્ટ મેન્ડેટરી જોશે. કયા ડોક્યુમેન્ટ અંદર છે એ કમ્પલસરી અહીંથી જોઈ લેવાના છે. તો સિંગિંગ પ્રિન્ટ આઉટ એન્ડ એપ્લિકેશન, NTS NPS પ્રોફાઇલ પ્રિન્ટ આઉટ, એટલે જ્યારે તમે ફોર્મ ભરો છો એની પ્રિન્ટ આઉટ અને એની વેબસાઇટ પરથી જે ડાઉનલોડ પ્રોફાઇલની કરો છો. પછી 10માની માર્કશીટ અને સર્ટિફિકેટ, એની ઓરિજિનલ અને વિથ કોપી. BA ટેક, ડિપ્લોમા, ITI માર્કશીટ પ્રોવિઝનલી અને ઓરિજિનલ. પ્રોવિઝનલ હોય તો પ્રોવિઝનલ. ડિગ્રી સર્ટિફિકેટ પ્રોવિઝનલી અથવા તો ITS બંને. પછી જાતિનો દાખલો, કાસ્ટ સર્ટિફિકેટ. જો તમે હેન્ડીકેપ હોય તો હેન્ડીકેપનું સર્ટિફિકેટ કમ્પલસરી રજૂ કરવાનું છે. અને કોઈ પણ તમારે ગવર્મેન્ટ ID પ્રૂફ જોશે, પેન કાર્ડ, વોટર ID, ડ્રાઇવિંગ લાયસન્સ કે આધાર કાર્ડ, આ ગમે એમાંથી એક જોશે. પછી કોપી ઓફ આધાર, સેકન્ડ બેંક પાસબુક, એટલે તમારે આધાર કાર્ડની નહીં, આ બેંક પાસબુકની કમ્પલસરી જોશે. પછી મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ બાય સિવિલ એસિસ્ટન્ટ, એટલે સિવિલ સરકારી દવાખાનામાંથી તમારે મેડિકલ થયેલું હોવું જોઈએ, એનું એક એટેચમેન્ટ. 2 પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ, એટલા ડોક્યુમેન્ટ તમારે કમ્પલસરી સાથે રાખવાના છે અને એની કોપી કરાવી લેવાની છે, જે તમારે વેરિફિકેશન ટાઈમે કમ્પલસરી જોશે. તો એટલા મિત્રો ડોક્યુમેન્ટ બધા જોઈ લેવાના છે, તમારી પાસે શું છે અને શું એલિજિબલ છો. જો તમે એપ્લાય કરી શકો છો અને એપ્લાય કરીને DRDO ની અંદર પ્રિન્ટિસ કરી શકો છો અને તમને એમાં સ્ટાઇપેન્ડ પણ મળવા પાત્ર છે. તો DRDO ની વેબસાઇટ પર જઈને તમારે એપ્લાય કરી દેવાનું છે અને એની બધી નોટિફિકેશન તમારે વાંચી, નિયમો શરતો સમજીને એપ્લાય કરી દો. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રોને શેર પણ કરજો. જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારે સબસ્ક્રાઇબ કરી દેજો મારી ચેનલને. મારી ચેનલ પર તમને આવા જ વિડીયો જોવા મળતા રહેશે. જે ગવર્મેન્ટ જોબ છે, તો તમારા એજ્યુકેશન પર્પઝ માટેના જે હોય છે એ વિડીયો તમને કામ લાગે છે, એટલા માટે. ચાલો, જય હિન્દ બધા મિત્રોને.